ખૂબ જ અગત્યનો છે. એના વિશે આજે આપણે વાત કરીશું. ઈસવીસન 1902માં એરિક ફ્રોમે પોતાના વ્યક્તિત્વનો સિદ્ધાંત, જેને મનોસામાજિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે સામાજિક મનોવિજ્ઞાનમાં ભણી ગયા છીએ, એના વિશે આપણે આજે વાત કરવાની છે. એરિક્સનની ઓળખ એક ઈગો સાયકોલોજિસ્ટના રૂપમાં કરવામાં આવે છે. તેણે વ્યક્તિત્વ સિદ્ધાંત પ્રતિપાદનમાં ફ્રોઈડ દ્વારા પ્રસ્થાપિત વિકાસાત્મક અવસ્થાઓનો સ્વીકાર કરતા, જો સલીવાને સ્વીકાર નહોતો કર્યો, આમને સ્વીકાર કરેલો છે. વિકાસાત્મક અવસ્થાનો સ્વીકાર કરતા તેને વ્યક્તિના આખા જીવન સુધી વિસ્તૃત કર્યો અને તેનું અધ્યયન કર્યું. એટલે કે જન્મથી મૃત્યુ પર્યંત વિકાસની વાત કરવી હોય તો મનોસામાજિક સિદ્ધાંત જે છે એ ખૂબ જ ઉપયોગી છે. તેના સિદ્ધાંતોમાં ફ્રોઈડના વિચારોથી થોડે દૂર જઈને વ્યક્તિત્વને સામાજિક અને ઐતિહાસિક ઘટકોના રૂપમાં પણ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલા માટે તેના દ્વારા પ્રતિપાદિત વ્યક્તિત્વના સિદ્ધાંતને મનોસામાજિક સિદ્ધાંત કહેવામાં આવે છે. બરોબર, મનોસામાજિક સિદ્ધાંત તરીકે એરિક્સનના સિદ્ધાંતને આપણે જોઈ શકીએ. આ સિદ્ધાંતનું કેન્દ્ર બિંદુ એ છે કે માનવના વ્યક્તિત્વનો વિકાસ કેટલીક પૂર્વ નિશ્ચિત અવસ્થાઓ, જે સાર્વત્રિક છે, જે યુનિવર્સલ છે, તેમાંથી પસાર થાય છે. જે પ્રક્રિયા દ્વારા આ અવસ્થા વિકસિત થાય છે તે વિશેષ નિયમ દ્વારા નિયંત્રિત થાય છે. આ નિયમને એપિજીનેટિક નિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું? ફરી વાત, એપિજીનેટિક નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1963માં એરિક્સનને મનોસામાજિક અહમ અને વિકાસની જુદી જુદી 8 અવસ્થાઓ બતાવી છે. અને એપિજીનેટિક્સ અને સોશિયલ નિયમની શરૂઆત વિકાસની પ્રત્યેક અવસ્થા ઉદ્ભવતાનો એક આદર્શ સમય હોય છે, અને અવસ્થા એક ક્રમમાં એક પછી એક આવે છે. તેમાં વ્યક્તિત્વનો વિકાસ, જૈવિક પરિપક્વતા તથા સામાજિક અને ઐતિહાસિક બળોની આંતરક્રિયાના ફળ સ્વરૂપે થાય છે. એનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક મનોસામાજિક અવસ્થામાં એક સંક્રાંતિ હોય છે. સંક્રાંતિ એટલે વ્યક્તિના જીવનકાળનું એક એવું ટર્નિંગ પોઈન્ટ. બરોબર, ટર્નિંગ પોઈન્ટ દરેકના જીવનમાં આવે છે. એ અવસ્થાથી જૈવિક પરિપક્વતા તથા સામાજિક માંગ બંનેની આંતરક્રિયાના ફળ સ્વરૂપ વ્યક્તિત્વમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક મનોસામાજિક અવસ્થાની સંક્રાંતિ વ્યક્તિએ દૂર કરવાની હોય છે, અથવા તો તેનું સમાધાન કરવાનું હોય છે. આવું નહીં કરવાથી અનુકૂળ અને ઉત્તમ રીતે તેનો વિકાસ આગળની અવસ્થામાં થઈ શકતો નથી. મનોસામાજિક વિકાસની પ્રત્યેક અવસ્થામાં સંક્રાંતિ કે કટોકટીનું સમાધાન કરી લેવાથી વ્યક્તિમાં એક વિશેષ મનોસામાજિક શક્તિની ઉત્પત્તિ થાય છે, જેને એરિક્સને સદાચારની સંજ્ઞા આપી છે.
મનોસામાજિક વિકાસની પ્રત્યેક અવસ્થામાં કર્મકાંડી તથા કર્મકાંડીવાદ જોવા મળે છે. કર્મકાંડિતા એટલે કે સમાજની બીજી વ્યક્તિ સાથે સાંસ્કૃતિક રીતે સ્વીકૃત ઢંગથી આંતરક્રિયા કરવી. બરોબર. દાખલા તરીકે આદિવાસી જ્ઞાતિ અને વાણિયા બ્રાહ્મણ જ્ઞાતિ, તો એની વચ્ચે એક આદાન પ્રદાનની પ્રક્રિયા થાય છે જે સ્વીકૃતિ ભરેલી હોય છે. આવું વર્તન થોડા સમય બાદ એમાંથી કંઈક અર્થ નીકળે છે, અર્થપૂર્ણના સંદર્ભમાં લેવામાં આવે છે. આથી તેનું અનુકૂળતા એટલે કે સમાયોજનની કક્ષા વધે છે. કર્મકાંડ એટલે કે પુખ્ત વયના સમુદાય દ્વારા પુનરાવૃત્તિ સ્વરૂપની મહત્વપૂર્ણ ઘટનાઓને બનાવવા માટે કરવામાં આવેલું કાર્ય. કર્મકાંડવાદ એટલે કે કર્મકાંડતામાં ઉત્પન્ન થતી વિકૃતિ, જેમાં વ્યક્તિનું ધ્યાન સ્વયં પોતાની ઉપર કેન્દ્રિત થાય છે. એરિક્સન દ્વારા પ્રતિપાદિત જુદી જુદી જે 8 અવસ્થાઓ છે, એમાં શૈશવ અવસ્થા વિરુદ્ધ આત્મવિશ્વાસ, પ્રારંભિક બાલ્યાવસ્થા એના વિરુદ્ધ લજ્જાશીલતા, એ પછી છે ખેલ અવસ્થા, એના વિરુદ્ધ પ્રથમ શક્તિ વિરુદ્ધ દોષ, એ પછી છે સ્કૂલ અવસ્થા પરિશ્રમ વિરુદ્ધ લઘુતા ગ્રંથિ, એ પછી છે કિશોર અવસ્થા અહમની ઓળખ વિરુદ્ધ ભૂમિકા સંભ્રાંતિ, છઠ્ઠું છે આરંભિક પુખ્તાવસ્થા ધનિષ્ઠતા વિરુદ્ધ અલગતા, એ પછી છે મધ્ય પુખ્તાવસ્થા ઉત્પાદકતા વિરુદ્ધ સ્થિરતા, પરિપક્વતા છેલ્લું આઠમું, જેમાં અહમ સંપૂર્ણતા વિરુદ્ધ નિરાશા. તો આ ડિટેલ્સ તમારે વાંચી જવા વિનંતી. એરિક ફ્રોમના વ્યક્તિત્વ સિદ્ધાંતોના જે ગુણો છે, એમાં એરિક ફ્રોમે એવા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું કે જેમાં વ્યક્તિના વિકાસ અને સંગઠનની વ્યાખ્યા કરવા માટે સમાજ અને સ્વયં વ્યક્તિની ભૂમિકાઓ પર સમાન રૂપથી ભાર મૂક્યો છે. આ પ્રકારનો ભાર અન્ય કોઈ સિદ્ધાંતમાં જોવા મળતો નથી. એરિક્સને પોતાના સિદ્ધાંતમાં કિશોરાવસ્થાની અવસ્થાને ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બનાવી છે, જેનાથી એમના સિદ્ધાંતોમાં કેટલીક ખાસ વિશિષ્ટતા આવી જાય. ફ્રોઈડે પોતાના સિદ્ધાંતમાં આ અવસ્થાને તુલનાત્મક રૂપથી ઓછું મહત્વ આપ્યું છે. એરિક્સને પોતાના વ્યક્તિત્વના સિદ્ધાંતમાં આશાવાદી દ્રષ્ટિકોણ અપનાવ્યો છે, જે ફ્રોઈડમાં નથી. જેનો પુરાવો એ છે કે તેમણે કહ્યું કે પ્રત્યેક મનોસામાજિક અવસ્થામાં સંભવિત કમજોરીઓ અને સામર્થ્ય અલગ અલગ હોય છે. કોઈ એક અવસ્થામાં અસફળ થવાથી બીજી અવસ્થામાં પણ અસફળતા મળે એવું ચોક્કસપણે કહી શકાય નહીં. એરિક્સનના વ્યક્તિત્વ સિદ્ધાંતોમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના મનોસામાજિક ઘટનાઓને વ્યક્તિત્વ વિકાસ અને સમન્વયની વ્યાખ્યામાં સામેલ કર્યા છે, જે એરિક્સનના વ્યક્તિત્વ સિદ્ધાંતને એનું એક વિશિષ્ટ મહત્વનું પ્રદાન માનવામાં આવે છે. એરિક્સનના સિદ્ધાંત, જે મનોસામાજિક સિદ્ધાંત તેમણે આપ્યો, એની મર્યાદાઓ વધારે છે. બરાબર. કેટલાક એના જે આલોચકો ટીકાકારો છે એ કહે છે કે એને પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતોમાં જરૂર કરતાં વધારે આશાવાદી દ્રષ્ટિકોણથી એમના સિદ્ધાંતોમાં એમણે એ જે અવ્યવહારુ છે એનો વ્યવહારમાં કોઈ ઉપયોગ નથી. એરિક્સને આ આલોચનાનું ખંડન કરતા કહ્યું છે કે એણે પ્રત્યેક મનોસામાજિક અવસ્થામાં એક વિશેષ સંક્રાંતિ ક્રાઇસિસ જે વાત કરી છે, એનાથી આલોચકોની આવી વિચારણા નિરાધાર છે. એણે પ્રત્યેક અવસ્થામાં વિધાયક અહમ પોઝિટિવ ઈગોની વાત કરી. એની સાથે સાથે નિષેધક અહમ
અને નેગેટિવ અહમની પણ વાત તો કરી જ છે. અવિશ્વાસ, અશ્લીલતા, લજ્જાશીલતા કેટલાક એવા જ નિષેધક અહમના ઉદાહરણ રૂપ જે વ્યક્તિમાં ચિંતા અથવા તો સતત સ્ત્રોત એ વધતો જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એમણે પોતાના સિદ્ધાંતમાં આશાવાદી દ્રષ્ટિકોણની સાથે એવા દ્રષ્ટિકોણને અપનાવ્યો જેનાથી વ્યક્તિમાં ચિંતા વગેરે ઉત્પન્ન થાય છે અને એ સહજ છે. કેટલાક આલોચકો એરિક્સનને પોતાના સિદ્ધાંતમાં ફ્રોઈડના વ્યક્તિત્વ સિદ્ધાંતને માત્ર સરળ કરવા સિવાય બીજું કશું જ કર્યું નથી. જેમ કે એરિક્સન પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતોમાં ઈડ અને અચેતનને ખસેડીને બધો જ ભાર અહમ અને ચેતન પર આપી દીધો છે. વ્યક્તિના વિકાસમાં અહમ અને ચેતનને જ સર્વોપરી માન્ય આપ્યું છે. પરંતુ ખરી રીતે આને એરિક્સનના સિદ્ધાંતની એક ટીકા તરીકે લઈ શકાય નહીં, પરંતુ આને એક બિંદુ અવશ્ય માની શકાય જ્યાં એરિક્સને આ સિદ્ધાંત ફ્રોઈડના સિદ્ધાંતથી ભિન્ન રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે એરિક્સનના સિદ્ધાંતમાં જેટલા તથ્યો અને ઉત્કલ્પનાઓ હાઇપોથિસિસની વ્યાખ્યા આપવામાં આવી છે એમનો કોઈ પ્રયોગાત્મક સમર્થન મળતું નથી. એમના બધા જ તથ્ય અથવા તો ખ્યાલો, બરાબર, કોન્સેપ્ટ જેને કહેવાય, એમના વ્યક્તિગત નિરીક્ષકો અને એના ઉપર આધાર રાખે છે, એટલે કે આત્મલક્ષી નિરીક્ષણ છે એમનું. તો આવી અનેક મર્યાદાઓ છે. ટૂંકમાં સારાંશ એ છે કે એરિક્સને વ્યક્તિની વ્યાખ્યા 8 વિભિન્ન અવસ્થાઓમાં વહેંચી આપી. પ્રત્યેક અવસ્થામાં એક સંક્રાંતિ, બરાબર, ક્રાઇસિસ ઉત્પન્ન થાય છે, એ એનું મુખ્ય બિંદુ છે, જેનું યોગ્ય રીતે સમાધાન કરવાથી એમાં એક વિશેષ ગુણ, બરાબર, વેરિએશન વિકસિત થાય જેનાથી વ્યક્તિત્વ વિકાસમાં મદદરૂપ બને છે. વ્યક્તિત્વ વિકાસમાં આ અવસ્થાને મનોસામાજિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. એરિક્સન દ્વારા પ્રતિપાદિત મનોસામાજિક વિકાસની 8 અવસ્થાઓમાંથી પ્રથમ અવસ્થા શૈશવકાલ છે તથા અંતિમ એની અવસ્થા છે પરિપક્વતાની અવસ્થા છે. આથી પ્રથમ 4 અવસ્થાઓ ફ્રોઈડની મનોજાતીય વિકાસની પ્રથમ 4 અવસ્થા છે એ અહીંયા બેઠે બેઠી લઈ લેવામાં આવી છે. એરિક્સનનો સિદ્ધાંત તથા ફ્રોઈડના સિદ્ધાંતનું તુલનાત્મક અભ્યાસ કરવાથી એ નિષ્કર્ષ તારવી શકાય કે આ બંનેના સિદ્ધાંતોમાં વધારે પડતી સમાનતા છે અને થોડા ઘણા અંશે જ અસમાનતા છે. તો અહીંયા આપણે એરિક ફ્રોમની વાત પૂરી કરીએ અને એના પછીનો જે સાયકોલોજીસ્ટ છે એ છે હેનરી મરે. એમણે વ્યક્તિત્વની આવશ્યકતા કઈ કઈ છે એના વિશે સંશોધન કરીને વ્યક્તિત્વની આવશ્યકતાનો સિદ્ધાંત એ થઈ ગયા ઈસવીસન 1893માં. એમણે કહ્યું કે વ્યક્તિત્વના અમુક સિદ્ધાંત એવા છે કે જે એવું માને છે કે પ્રેરણા વ્યક્તિમાં એક ગત્યાત્મકતાને નિદર્શનનું બળ પૂરું પાડે છે, જે વ્યક્તિને એક નિશ્ચિત વર્તન કરવા માટે પ્રેરિત કરે છે. હેનરી મરે દ્વારા પ્રતિપાદિત વ્યક્તિત્વનો સિદ્ધાંત, જેને વ્યક્તિત્વની આવશ્યકતા સિદ્ધાંત કહેવામાં આવે છે, આવો જ એક સિદ્ધાંત છે. તેણે વ્યક્તિત્વનો સિદ્ધાંત એક વિશેષ માળખાની અંદર, જેને પર્સનોલોજીકલ તંત્ર, બરાબર, પર્સનોલોજીકલ તંત્ર કહેવામાં આવ્યું છે. પર્સનોલોજીકલ તંત્ર એટલે કે મનોવિજ્ઞાનની એવી શાખા જે વ્યક્તિના જીવન અને તેને પ્રભાવિત કરતી ઘટનાઓનું અધ્યયન કરે છે. શું? વ્યક્તિત્વના જીવન અને એને પ્રભાવિત કરતી જે કંઈ એના જીવનમાં જુદી જુદી ઘટનાઓ બને છે એને પ્રભાવિત કરે છે.
મરેની પર્સનોલોજીનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત એ છે કે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ શારીરિક પ્રક્રિયાઓ ઉપર આધારિત હોય છે. બરોબર, એ શરીરનો ઉપર આધાર રાખે છે. વ્યક્તિત્વ એ અમૂર્ત કે કાલ્પનિક વસ્તુ છે, નહીં કે કોઈ શારીરિક વસ્તુ જેને જોઈ શકાય. આ ઉપરાંત મરેના મત મુજબ વ્યક્તિત્વમાં સંગઠનાત્મક અને નિયંત્રણાત્મક કાર્યો માટે અમુક કેન્દ્રીય પ્રક્રિયાઓ થાય છે. તેની સાથે જ અમુક એવી પ્રક્રિયાઓ થાય છે કે જે વ્યક્તિમાં સંઘર્ષાત્મક બળો સમન્વિત કરે છે, તેની આવશ્યકતાઓને પૂરી કરે છે તથા તેના લક્ષ્યની પ્રાપ્તિ માટે મદદરૂપ થાય છે. મરે અનુસાર આ બધી જ પ્રક્રિયાનું કેન્દ્ર જે છે એ મસ્તિષ્ક હોય છે. એમણે ફિઝિયોલોજીકલ સાયકોલોજી ઉપર વધારે ભાર આપ્યો. આ રીતે મરેના સિદ્ધાંતોમાં જ્યાં એક અમૂર્ત કે કાલ્પનિક વસ્તુ છે તે પૂર્ણતઃ મસ્તિષ્ક પ્રક્રિયાઓ ઉપર અધિકૃત હોય છે. વ્યક્તિના કાર્યોની પાછળ છુપાયેલી શારીરિક અને મસ્તિષ્ક ક્રિયાઓને તેણે પ્રબળ પ્રક્રિયાની સંજ્ઞા આપી છે. તેના અનુસાર વ્યક્તિત્વ શરીરની એક મુખ્ય સંસ્થા અથવા તો નિયંત્રણાત્મક અંગ છે. બરોબર, એટલે શરીરના જુદા જુદા અંગો, શરીર તંત્ર અથવા તો શરીર દ્વારા આપણે આપણી વૃત્તિ, મન કે આપણી માનસિક ક્રિયાઓ પર નિયંત્રણ મેળવી શકીએ છીએ. આથી જ તેણે મસ્તિષ્કમાં સ્થિર હોય છે, અને મસ્તિષ્ક નથી તો વ્યક્તિત્વ પણ નથી. જો તમને એક ઉદાહરણ આપું એટલે સમજાઈ જશે કે કોઈ વ્યક્તિનો એક્સિડન્ટ થયો, બરોબર, એના મગજને એટલું બધું નુકસાન થયું કે એ કોમામાં જતી રહી, કોઈ એટલે બેભાન થઈ ગઈ. હવે ન્યુરોલોજિસ્ટ અને ન્યુરોસર્જન એ બંનેના ઓપિનિયન લેવામાં આવે છે કે આનું બ્રેઇન જે છે એ કેટલા ટકા ડેમેજ થયું છે. જો તમે તમારું બ્રેઇન જે છે એ એક્સિડન્ટ કેસમાં કે બીજી કોઈ એવા પ્રોબ્લેમમાં વધારે પડતું ડેમેજ થાય અથવા તો મગજમાં ગાંઠ થઈ જાય, તમને બ્રેન ટ્યુમર જેને કહેવામાં આવે છે એ થઈ જાય, અને એ બ્રેન ટ્યુમર ઓપરેટ કરવામાં ઘણીવાર મગજમાં રહેલા અન્ય જુદા જુદા કેન્દ્રોને નુકસાન પહોંચે અને વ્યક્તિ જો કોમામાં જતી રહે તો એ જે કોમામાં જતી રહી છે એ ન્યુરોસર્જન અને ન્યુરોલોજિસ્ટ બંનેના ઓપિનિયન મેળવીને ઘણીવાર એ વ્યક્તિને બ્રેન ડેથ જાહેર કરવામાં આવે છે. બ્રેન ડેથ જાહેર કરવું એટલે શું? કે એ વ્યક્તિ મરી ગઈ છે. કારણ કે જો તમારું મગજ જ મૃત્યુ પામે, તમારું હાર્ટ ભલે ચાલતું હોય, જે લોકો કોમામાં જતા રહે છે એ લોકો 10 વર્ષ સુધી પણ કોમામાં હોય છે, 15 વર્ષ સુધી પણ ઘણીવાર કોમામાં હોય છે. બરોબર, અટલ બિહારી વાજપેયી 3 વર્ષ કોમામાં રહ્યા. તો ટૂંકમાં બ્રેન ડેથ જાહેર કરી દેવામાં આવે અને જો એના કુટુંબીજનો એવું ઈચ્છે કે આ વ્યક્તિના જે જુદા જુદા અંગ છે, કિડની, લીવર, બોન બેરો, કે એનું હાર્ટ, કે એની આંખ દાન કરી દેવામાં આવે, અથવા તો પોતાનું બોડી જે છે એ લેબોરેટરીમાં આપી દેવામાં આવે. આ બધું જ કાઢીને છે એ બધા કાઢીને, બરોબર, તો એ શક્ય છે અને એવું ઘણા લોકો કરતા હોય છે. તમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હોય તો તમને એ જે વિભાગ છે ન્યુરોસર્જન, એમાં તમે જાઓ તો આજે કિડનીનું દાન ને બધું મળે છે, તો એ આવા લોકો દ્વારા મળે છે. કારણ કે એને તો બ્રેન ડેથ જાહેર કરી દીધી છે, એ મૃત્યુ છે,
બરોબર. મુન્નાભાઈ એમબીબીએસમાં ભલે એવું બતાવે કે પાછું ઘણીવાર કોમામાંથી એ વ્યક્તિ અચાનક બહાર આવી જાય છે, આવે પણ ખરી, બરોબર. પણ એનો નિર્ણય જે છે એ એના સગાવાલાએ લેવાનો હોય છે કે બ્રેન ડેથ જાહેર કરેલી વ્યક્તિને ટૂંકમાં જીવાડવી કે એના બધા અંગો દાનમાં આપીને એનું જે શરીર જે છે એ લેબોરેટરીને આપી દેવું, વગેરે વગેરે. આવું એટલે મરેની જે વાત છે, મરે છે એ ન્યુરો સર્જન હતા, બરોબર. એટલે મરે આવી વાત કરી છે કે જો તમારી આગળ તમારું મગજ જ ના હોય, કોઈ વ્યક્તિ બિચારી મન બુદ્ધિની હોય, મેન્ટલી રિટાયર્ડ હોય, તો એનું આયુષ્ય ઓછું હોય છે આપણા કરતાં, બરોબર. એનું આયુષ્ય એ 15-20 વર્ષ જીવે છે અને મૃત્યુ પામે છે. 100% એવું ના કહી શકીએ, પરંતુ ઘણીવાર જ્યારે કોઈ સોનોગ્રાફી કરાવે અને એમાં સોનોગ્રાફીમાં એવું જોવામાં આવે કે અંદર ગર્ભમાં રહેલું બાળક જે છે એ મેન્ટલી રિટાયર્ડ છે, તો એ ગર્ભપાત કરવાની કાનૂન પણ છૂટ આપે છે, કારણ કે એવું બાળક જીવીને શું કરશે માટે. તો અહીંયા એ જે મરેની વાત છે એ આપણને ગળે ઉતરે એવી છે. હવે વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર કઈ રીતે કામ કરે છે, તો કે મરેના અનુસાર વ્યક્તિત્વ વિશે જો કોઈ સૌથી મહત્વપૂર્ણ બાબત જાણવા લાયક હોય તો છે વ્યક્તિના વર્તનનું દિશા નિર્દેશ, બરોબર. યોગ્ય ગાઈડ તમને મળી જાય ફ્રેન્ડ, ફિલોસોફર અને તમારા જે ગુરુ જે છે ફ્રેન્ડ ફિલોસોફર. વ્યક્તિ શા માટે અમુક પ્રકારનું વર્તન કરે છે તેને મરેના કેટલાક પ્રેરણાત્મક ખ્યાલો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં એને વાત કરી છે તાણમાં ઘટાડો. મરેના કહેવા પ્રમાણે શારીરિક તાણ એક હોય કે મનોવૈજ્ઞાનિક તાણ હોય, વ્યક્તિ તેને ઓછી કરવાનો પ્રયત્ન કરે જ છે. પરંતુ મરે ભાર એ વાત ઉપર મૂક્યો છે કે વ્યક્તિ ક્યારેય પણ એક તાણ મુક્ત અવસ્થામાં જવા નથી માગતો. તાણ ઓછી કરવાની પ્રક્રિયા વ્યક્તિને સંતોષ પ્રદાન કરે છે, નહીં કે તાણ વિહીન અવસ્થા. અને એ તાણ જે છે એ સહજ છે એવું ફ્રોઈડે કીધું છે. કોઈ પણ વ્યક્તિ, ધીરુભાઈ અંબાણીને પણ ટેન્શન થાય અને ઝૂંપડપટ્ટીમાં રહેતી કોઈ સ્ત્રીને પણ ટેન્શન થાય, બરોબર. એવું નથી કે પૈસાદારોને કોઈ ટેન્શન, એ લોકોના ટેન્શન હોય, અલગ પ્રકારના ટેન્શન હોય. વ્યક્તિ જ્યારે પણ તાણ રહિત અવસ્થામાં આવી જાય છે તો તેનાથી તેને એક પ્રકારની પીડા ઉત્પન્ન થાય છે, બરોબર. મનુષ્યમાં ઉત્તેજના, ક્રિયાશીલતા અને ઉન્નતિ કરવાની સતત આવશ્યકતા હોય છે, જેને ઉદ્દેશ્ય વ્યક્તિમાં તાણ વધારવાનો હોય છે. જ્યારે વ્યક્તિ આ વધતી તાણને ઓછી કરવાનો પ્રયત્ન કરે છે તો તેનાથી એક પ્રકારનો સંતોષ અનુભવે છે. આથી મરે અનુસાર વ્યક્તિ માટે એક આદર્શ અવસ્થા એ છે કે જેમાં વ્યક્તિમાં એક ખાસ સ્તર તણાવ રહે છે, કારણ કે તેમાંથી તેના વ્યવહારમાં ક્રિયાશીલતા બનતી જાય છે. બીજું છે આવશ્યકતા. મરે એક કાલ્પનિક ખ્યાલ ગણાવે છે જે મસ્તિષ્ક ક્રિયાના ક્ષેત્રના શારીરિક રાસાયણિક બળને પ્રતિબિંબિત કરે છે. આ પ્રકારના બળથી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને સંગઠિત કરવામાં આવે છે. આવશ્યકતાઓની ઉત્પત્તિ આંતરિક ક્રિયાઓ જેવી કે ભૂખ, તરસ વડે એ આવશ્યકતા. ઉન્નતિ સ્ત્રોત ભલે કોઈ પણ હોય, બરોબર. આવશ્યકતાઓની વ્યક્તિમાં એક વિશેષ તાણ સ્તરની ઉત્પત્તિ થાય છે અને આ અવસ્થામાં ઘટાડો કરવા માટે વ્યક્તિ પ્રયત્નશીલ જ હોય છે. મરે પોતાના વિશેષ સંશોધનોને આધારે 20 મહત્વપૂર્ણ આવશ્યકતાઓની એક સૂચિ તૈયાર કરેલી. એ સૂચિ તમે જોઈ જજો વાલા મિત્રો, થોડુંક વર્ક કરજો, કારણ કે આ જે પેપર જે છે તમારું સખત લેન્ધી છે પેપર, બરોબર.
હવે જે મરેના વ્યક્તિત્વ સિદ્ધાંત એમણે આપ્યો એનો જે ટૂંકમાં સારાંશ એમ છે કે મરે દ્વારા પ્રતિપાદિત વ્યક્તિત્વ સિદ્ધાંત જેને આવશ્યકતાનો સિદ્ધાંત ગણી શકાય. કેવો? આવશ્યકતાનો સિદ્ધાંત ગણી શકાય. તેનો આધાર પર્સનોલોજી ઉપર છે. વ્યક્તિત્વ શરીરનું એક નિયંત્રણાત્મક અંગ છે અને આ મસ્તિષ્કમાં સ્થિત રહે છે. આ સિદ્ધાંતની આવશ્યકતા તથા દબાણને વ્યક્તિત્વના મુખ્ય બળ માનવામાં આવ્યા છે. એમણે આવશ્યકતાઓને વિભિન્ન કસોટીઓ પર કેટલાક ભાગોમાં વહેંચી. એવી જ રીતે દબાણને પણ બે ભાગમાં વહેંચ્યા છે, આલ્ફા દબાણ અને બીટા દબાણ. વ્યક્તિત્વના વિકાસનું અધ્યયન કરવાને માટે મરેએ ફ્રોઈડના વર્જ્ય 5 વિભિન્ન અવસ્થાઓનું વર્ણન લઈ લીધું છે. આ વિભિન્ન અવસ્થાઓમાં વયસ્કાવસ્થા વિકસિત થવાવાળી વિભિન્ન પ્રકારની વ્યક્તિત્વનો બીજારો પણ છે. વ્યક્તિત્વ વિકાસમાં 4 પ્રકારના નિર્ધારકોની પણ મુખ્ય ભૂમિકા બતાવવામાં આવી છે. આ નિર્ધારકોમાં શરીર, ગઠનાત્મક નિર્ધારક, સમૂહ સદસ્યતા અને નિર્ધારક ભૂમિકા નિર્ધારક તથા પરિસ્થિતિજન્ય નિર્ધારણ એ મુખ્ય છે. તેમણે ટીએટી કસોટીઓનું આપણને રૂપાંતરીકરણ આપ્યું, બરોબર, એ એમનું પ્રદાન છે. હવે આપણે ખૂબ જ મહત્વના સાયકોલોજિસ્ટ ગોલ્ડન ઓલપોર્ટ, જેણે વ્યક્તિત્વની સચોટ વ્યાખ્યા આપી એમ કહી તો ચાલે. બીજી બધી જ વ્યાખ્યા કરતા ઓલપોર્ટની જે વ્યાખ્યા છે વ્યક્તિત્વ વિશેની, એ ખરેખર આપણને બધાને વખાણવા લાયક અથવા તો ખૂબ લાભદાયી વ્યાખ્યા છે. ઓલપોર્ટ ઈસવીસન 1897 થી ઈસવીસન 1997 થઈ ગયા, બરોબર. એ ખૂબ લાંબુ જીવ્યા અને એનેથી આપણને વિશેષ લાભ થયો. ગોલ્ડન ઓલપોર્ટના જે સિદ્ધાંત છે એ વ્યક્તિત્વ લક્ષણોને ધ્યાનમાં રાખીને એમણે વ્યક્તિત્વની આપણને વાત કરી. 1897 થી ઈસવીસન 1997, બરોબર, એવો લાંબો સમય ગોલ્ડન ઓલપોર્ટ જીવ્યા અને વ્યક્તિત્વ સિદ્ધાંતના એક એવો સિદ્ધાંત છે જેમાં માનવતાવાદી અને વ્યક્તિત્વવાદી દ્રષ્ટિકોણથી માનવ વર્તનનું અધ્યયન કરવાનો એક અનુપમ સંગમ જોવા મળે છે. તેને ગ્રહણશીલ મનોવૈજ્ઞાનિક કહેવામાં આવે છે. તેમના સિદ્ધાંતો પ્રતિપાદનમાં વિભિન્ન ક્ષેત્રો જેવા કે તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, સાહિત્ય વગેરેમાં એમનું મહત્વનું પ્રદાન છે, બરોબર. ખાલી મનોવિજ્ઞાનમાં નહીં. વ્યક્તિત્વની રચના, તો કે વ્યક્તિત્વની રચનાની વ્યાખ્યા 3 ભાગોમાં એમણે વહેંચી છે. તો વ્યક્તિત્વનો અર્થ, તો ઓલપોર્ટના અનુસાર વ્યક્તિત્વ વ્યક્તિની અંદર રહેલા એવા મનોશારીરિક તંત્રોનું ગતિશીલ કે ગત્યાત્મક સંગઠન છે જે વાતાવરણમાં તેનો અપૂર્વ સમાયોજન નિર્ધારિત કરે છે. એમણે વાતાવરણને મહત્વ આપ્યું, બરોબર. હવે વ્યક્તિત્વના જે જુદા જુદા લક્ષણો છે એની વાત કરીએ તો, જેમ ફ્રોઈડ માટે વ્યક્તિત્વ રચનાનું એકમ મૂળ પ્રવૃત્તિ છે, બરોબર. મૂળ પ્રવૃત્તિ, મૂલાધાર ચક્ર, સેક્સ, જાતીય બાબત. તો એવી રીતે ઓલપોર્ટ માટે વ્યક્તિત્વ રચનાનું એકમ લક્ષણ છે, બરોબર. જુદા જુદા વ્યક્તિત્વ લક્ષણોને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજની આપણે આગાહી કરી શકીએ. સુલ્જ ઈસવીસન 1990ના શબ્દોમાં કહીએ તો ઓલપોર્ટ લક્ષણોની વ્યાખ્યા આ રીતે આપે છે. ઓલપોર્ટ લક્ષણોને ઉદ્દીપકોના
વિભિન્ન પ્રકારોની પ્રત્યે સમાન ઢંગથી પ્રતિક્રિયા કરવાનો જોક કે પૂર્વવૃત્તિના રૂપમાં વ્યાખ્યાયિત પૂર્વ પ્રવૃત્તિના રૂપમાં વ્યાખ્યાયિત કરે છે. પોતાના વાતાવરણમાં ઉદ્દીપકોના પાસાઓની તરફ સંગત અને સ્થિર રીતે પ્રતિક્રિયા કરવાની રીતના લક્ષણો કહેવામાં આવે છે. ઓલપોર્ટની દ્રષ્ટિએ લક્ષણોથી તેનું તાત્પર્ય વર્તનમાં સંગતતા સાથે છે. ઓલપોર્ટ લક્ષણોની અમુક વિશેષતાઓ ઉપર ભાર મૂકે છે. એમાં વ્યક્તિત્વના લક્ષણ માત્ર સૈદ્ધાંતિક ખ્યાલ નથી, પરંતુ તે વાસ્તવિક હોય છે અને વ્યક્તિની અંદર એ જોવા મળે છે. લક્ષણોની વ્યક્તિનું વર્તન નિર્દેશિત થાય છે તથા તેના કારણે વ્યક્તિ એક ખાસ પ્રકારનું વર્તન કરવા માટે સફળ થાય છે. એ વાત સાચી છે કે લક્ષણોને જોઈ શકાતા નથી, પરંતુ તેના અસ્તિત્વની તપાસ કરી શકાય છે. લક્ષણોની એક વિશેષતા એ છે કે તે એકબીજાથી પૂર્ણતઃ અલગ નથી હોતા, પરંતુ તે અમુક હદ સુધી પરસ્પર વ્યાપ્ત હોય છે. જેમ કે આક્રમકતા તથા દ્વેષ એ બે અલગ અલગ લક્ષણ છે, પરંતુ તે બંને એકબીજા સાથે ઘણા સંબંધિત અને પરસ્પર વ્યાપ્ત હોય છે. જો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું, માની લ્યો કે કોઈ વ્યક્તિને ક્લાર્ક બનવામાં રસ છે, બેંક કે કોઈ પણ કોલેજ લઈ લ્યો કે શાળા લઈ લ્યો, એને ક્લાર્ક બનવું છે. પણ એનું જે વ્યક્તિત્વ જે છે એ બહિર્મુખી વ્યક્તિત્વ છે. એ કોમર્સ એને લીધું છે, કોમર્સ ફેકલ્ટીમાં એ કામ કરે છે, ભણે છે, ટૂંકમાં MBA પાસ છે, CA નું પણ કરવાનું વિચારે છે, પણ એનું બેઝિકલી જે વ્યક્તિત્વ જે છે એ બહિર્મુખી વ્યક્તિત્વ છે, વાચાળ વ્યક્તિ છે, એને બોલવાની બહુ જ ટેવ છે, એ ચંચળ પ્રકૃતિ ધરાવે છે, એ એક જગ્યાએ સતત બેસી ન શકે, 10-10 મિનિટમાં તોફાની બાળકની જેમ એને ઊભા થવાની ટેવ હોય, એને વારંવાર પાણી પીવાની ટેવ હોય, એને વચ્ચે રિલેક્સ થવું હોય તો ગઝલ સાંભળવાની ઈચ્છા થાય. હવે આવા વ્યક્તિને ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું હોય અથવા ક્લાર્ક બનવું હોય, અથવા તો એક જ જગ્યાએ બેસીને કોમ્પ્યુટર ઓપરેટ એને એ વર્ક કરવામાં એને કરવું પડે તો એને મજા આવશે? એને બનવું છે ક્લાર્ક જ, અથવા તો માની લો કે એ બની ગયો, એને એ કાર્ય કરવાની મજા નહીં આવે, કારણ કે એના જે વ્યક્તિત્વના લક્ષણો જે છે એ વાચાળ છે, એ ચંચળ છે, એ વાતુડિયો છે, એને રેડિયો સાંભળતા સાંભળતા પૈસા ગણવાની ટેવ છે. તો હવે એ કેશિયર તરીકે બેંકમાં હોય તો એ લાખના 12,000 કરે કે નહીં? એટલે અભિરુચિ અને અભિયોગ્યતા બંને સાથે જાય છે. હવે કોઈ વ્યક્તિને ડૉક્ટર બનવું હોય, સારી વાત છે, એનામાં કેપેસિટી હોય, અભિયોગ્યતા છે, પણ હેલ્પિંગ નેચર એનો ન હોય તો, એ ઔરંગઝેબ જેવો હોય તો, એ પેશન્ટોની સાથે વાત ન કરી શકતો હોય તો, એને માત્ર પૈસાની સાથે જ નિસ્બત હોય તો, પરંતુ જો એનામાં ટેલેન્ટ હોય ડૉક્ટર બનવાનું અને એનો હેલ્પિંગ નેચર પણ હોય અને એને સૂગ ના ચડતું હોય, તો એક પૂર્ણ રીતે એ જે ફિલ્ડ છે ડૉક્ટરનું, એમાં એ સક્સેસ જાય છે. તમે સાંભળ્યું હશે કે ઘણા ડૉક્ટરો એવા હોય કે એની હારે તમે 10 મિનિટ વાત કરો અને તમારો તાવ ગાયબ થઈ જાય, તમે એકદમ મૂડમાં આવી જાઓ, તમે રિલેક્સ થઈ જાઓ, તમને એમ થાય કે બસ હવે બધું મન મટી ગયું, હવે તમે છો ને. એટલે ફેમિલી ડૉક્ટર હોય એ હંમેશા કેવા મળતાવળા હોવા જોઈએ, બરોબર? આમ ડાચું ચડી ગયું હોય ને એ વિચારતો હોય કે ભાઈ હું ક્યારે 60 લાખ રૂપિયા કમાઈ જાઉં, તો એવા ડૉક્ટર એ ખડૂસ ટાઈપના હોય તો એની આગળ એનામાં આવડત હોવા છતાં, તાવ મટી જતો હોવા છતાં
જલ્દીથી એની પાસે કોઈ જવા તૈયાર નહીં થાય. તો ટૂંકમાં આ વ્યક્તિત્વના લક્ષણો થયા. એ લક્ષણોને આધારે જ તમે એક માં, જેને કહેવાય કે એક બની શકશો કે નહીં. માં તો બની જવું બરોબર, એ તો એક ફિઝિકલ પ્રોસેસ છે કે તમે કોઈ બાળકને જન્મ આપી દીધો, પણ એ બાળકનો તમે ઉછેર કઈ રીતે કરો છો, તો એ તમારા વ્યક્તિત્વ લક્ષણો ઉપર આધાર રાખે. તમારામાં દયાભાવ હોય, જતું કરવાની ભાવના હોય અને તમારામાં ધીરજ હોય, તો તમે એક સારી આદર્શ માં જે છે એ બની શકો છો. પણ તમે એકદમ ક્રોધી હોય, વાતે વાતે તમને ગુસ્સો આવે ને વાતે વાતે તમારા હાથ ઉપડી જતા હોય, તો એ આદર્શ માનું ઉદાહરણ નથી. તો આ લક્ષણો દ્વારા તમને ક્લિયર થશે કે હું ઓલપોર્ટ જે છે એ જુદા જુદા વ્યક્તિત્વના લક્ષણો વિશે જે વાત કરે છે એ કઈ રીતે કરે છે. તેમાં વ્યક્તિત્વ લક્ષણોમાં તેમણે કાર્ડિનલ એટલે કે પૂર્વ વૃત્તિ અથવા લક્ષણો એની વાત કરી. આવું લક્ષણ વ્યક્તિમાં એટલું બધું વ્યાપક હોય છે કે તેનું પ્રત્યેક વર્તન તેનાથી પ્રભાવિત થતું જોવા મળે છે. અધિકતર લોકોમાં કાર્ડિનલ લક્ષણ નથી હોતું, પરંતુ જેમાં હોય છે આવા લક્ષણો માટે વિશ્વવિખ્યાત હોય છે, જેમાં શાંતિ અને અહિંસાનું લક્ષણ, દાખલા તરીકે મહાત્મા ગાંધી, બરોબર, એક કાર્ડિનલ લક્ષણ હતું. આક્રમકતા, તો એ હિટલર અને નેપોલિયનનો એક કાર્ડિનલ ગુણ છે, જેના માટે તેનો વિશ્વવિખ્યાત કહેવામાં આવ્યા. વિનોદ ખન્ના, તો એને એક દયાવાન એ ટાઇટલ સાથે પણ ઓળખવામાં આવે છે. હવે કેન્દ્રીય પૂર્વવૃત્તિ કે લક્ષણ. કેન્દ્રીય લક્ષણ એવા લક્ષણને કહેવામાં આવે છે કે જે વ્યાપક તો નથી હોતું, પરંતુ મહત્વપૂર્ણ તો જરૂર હોય છે, જેના ઉપર વ્યક્તિ પોતાની જિંદગીમાં અધિક પ્રકાશ ફેંકે છે. આવા લક્ષણો પ્રત્યેક વ્યક્તિમાં જોવા મળે છે, તથા સરેરાશ તેની સંખ્યા 5 થી 10ની પણ હોઈ શકે. આ લક્ષણની અભિવ્યક્તિ કોઈ વ્યક્તિના વિશેષ ભલામણ કરતી વખતે થાય છે. ભાવુક હોવું, સચેત હોવું, સામાજિક, આક્રમક વગેરે આ લક્ષણોની યાદી છે. એ જ રીતે ગૌણ પૂર્વવૃત્તિ કે લક્ષણ. આ શ્રેણીમાં એક લક્ષણને રાખવામાં આવે છે જે ઓછા સંતુષ્ટ, ઓછા સંગઠિત અને ઓછા સંગત હોય છે, અને એટલા માટે વ્યક્તિની રચના માટે ઓછા મહત્વપૂર્ણ હોય છે. જેમ કે ખાસ હેર સ્ટાઇલ રાખવી, ખાસ પ્રકારના ભોજનનો શોખ રાખવો, જેના આધારે વ્યક્તિત્વની રચના વિશે કોઈ નક્કર નિષ્કર્ષ ઉપરી કરી શકાતું નથી. પ્રોપિનિયમ વિશે ઓલપોર્ટે વાત કરી, તો કે વ્યક્તિત્વ અસંબંધિત લક્ષણોનું એકમાત્ર પોટલું નથી, પરંતુ તેમાં લક્ષણોની એક સંગતિ, એકતા કે સમન્વય જોવા મળે છે. તેનો અર્થ એ થયો કે વ્યક્તિત્વમાં અમુક એવા નિયમો હોય છે જે લક્ષણો, મૂલ્યો, પ્રેરણાને સંગઠિત કરે છે, અને આ નિયમોને પ્રોપ્રેમ કહેવામાં આવે છે. ઓલપોર્ટ અનુસાર પ્રોપિયમ એટલે કે વ્યક્તિમાં એ બધા પાસાઓ કે જેનાથી વ્યક્તિત્વમાં આંતરિક એકતા તથા સંગતતા આવે છે, જે માનવ પ્રકૃતિના વિધાયક, સર્જનાત્મક અને ગતિશીલતાના ગુણોને દર્શાવે છે. ઓલપોર્ટના અનુસાર પ્રોપિયમ એટલે કે સ્વ કે અહમની સમાનતા. તેણે પ્રોપિયમના સ્વરૂપ અને વિકાસનું વર્ણન 7 અવસ્થાઓમાં કર્યું છે, જેમાં શારીરિક સ્વ, બીજું છે આત્મ ઓળખ, ત્રીજું છે સ્વ સન્માન, ચોથું છે સ્વ વિસ્તાર, પાંચમું છે સ્વ પ્રતિમા, છઠ્ઠું છે યુક્ત સંગત અને સમાયોજનના રૂપમાં સ્વ, સાતમું છે ઉપયુક્ત પ્રયાસ, એ પછી છે વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર, જેમાં
કાર્યક સ્વાયત્તા, સંતત કાર્યક સ્વાયત્તા, સતત ઉપયુક્ત કાર્યક સ્વાયત્તા, એ પછી ઉર્જા સ્તરને સંગઠિત કરવાના નિયમો, પ્રભુત્વ અને નિપુણતાનો નિયમ, અને ઉપયુક્ત પેટર્ન્સના જે જુદા જુદા નિયમો છે એની વાત કરી એમણે. જેમાં જૈવિક ઈચ્છાથી ઉત્પન્ન થતું વર્તન, જેમ કે ભોજન કરવું, પાણી પીવું, ઊંઘ, શ્વાસ લેવો વગેરે. સહજ ક્રિયા જેવી કે આંખો પટપટાવી અને પાચન ક્રિયા. શરીર રચનામાં જે તત્વ છે જેમાં શારીરિક રચનાનો ખાસ ખ્યાલ આપવામાં આવ્યો છે. જેમાં આદત, કોઈ પ્રબલનના અભાવમાં છોડી દેવામાં આવેલ વર્તન અથવા તો નહીં કરવામાં આવેલ વર્તનનું પણ એક મહત્વ છે. એવું વર્તન જેને પુખ્તાવસ્થામાં પણ વ્યક્તિ પોતાની બાલ્યાવસ્થાના સંઘર્ષને બતાવવા માટે કરે છે. બાલ્યાવસ્થાની દમિત ઈચ્છાઓ સાથે એનો સંબંધ છે. ઉદાત્તીકરણ અથવા તો એક પ્રેરણા જ્યારે બીજી પ્રેરણાના રૂપમાં અભિવ્યક્ત થાય છે. ચેતન અને અચેતન પ્રેરણાઓ, એના વિશે પણ ઓલપોર્ટે વાત કરી, અને એ લગભગ ફ્રોઈડની હારે અમુક બાબતમાં સંમત છે પણ અમુક બાબતમાં એમનો વિરોધ છે. એ આપણે સમજી લઈએ. ઓલપોર્ટ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં ચેતન પ્રેરણા ઉપર ભાર મૂક્યા કર્યું છે. એક સ્વસ્થ વ્યક્તિ એ બાબતથી પૂર્ણતઃ અવગત હોય છે કે શું કરીએ, તે પોતે શું કરી રહ્યો છે તથા શા માટે કરી રહ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે અચેતન અભિપ્રેરણાના ખ્યાલની ઉપેક્ષા કરી. ઓલપોર્ટે ફ્રોઈડ દ્વારા પ્રતિપાદિત અચેતન મનના અસ્તિત્વની પ્રશંસા કરી છે. બરાબર. ઓલપોર્ટનો મત એ છે કે અધિકતર પ્રેરણ જેનો સંબંધ ચેતન મસ્તિષ્ક સાથે હોય છે, વાસ્તવમાં અચેતનમાં છુપાયેલી ઈચ્છાઓથી પ્રભાવિત થાય છે. પરંતુ તેણે ફ્રોઈડની એ વાતનો વિરોધ કર્યો કે અહમને પોતાની કોઈ ઉર્જા હોતી નથી. તેના મતે એવી પરિપક્વતા વ્યક્તિ પૂર્ણરૂપથી ચેતન વિચારો દ્વારા પ્રેરિત થાય છે. આવા વ્યક્તિ માટે અચેતનના વિચારોનું કોઈ જ મહત્વ હોતું નથી. એટલે ફ્રોઈડની સાથે અમુક વિચારોથી એ સંમત પણ છે અને અમુક વિચારોથી એ અસંમત પણ છે. હવે વ્યક્તિત્વની વૃદ્ધિમાં એમણે જુદી જુદી 6 બાબતોનું વર્ણન કર્યું છે. જેમાં સામાન્ય વિકાસના અંતિમ ચરણમાં વ્યક્તિ એક પરિપક્વ અને માનસિક રૂપથી સ્વસ્થ વ્યક્તિત્વ એનું વિકસે છે. જેમાં સ્વના જ્ઞાનનો વિસ્તાર, બીજું છે બીજા સાથે સ્વનો સંબંધ, ત્રીજું છે આવેગાત્મક સુરક્ષા, પછી વાસ્તવિક પ્રત્યક્ષીકરણ, કૌશલ્યનો વિકાસ તથા અમુક કાર્યો પ્રત્યે વચનબદ્ધતા, સ્વ વસ્તુલક્ષિતા અથવા તો સ્વમાં આંતરસૂત તથા હાસ્યનું જ્ઞાન. પછી છઠ્ઠું, જિંદગીની એક સંતોષજનક નીતિ, જેમાં ભવિષ્યના લક્ષ્યોની તરફ વ્યક્તિની જિંદગીના બધા પાસાઓનું નિર્દેશિત કરવા શક્ય બને છે. હવે વ્યક્તિત્વનું માપન કઈ રીતે એમણે કર્યું, તો એનું સરસ એમણે આખું વિવરણ કરેલું છે કે ઓલપોર્ટ જે છે એ વ્યક્તિત્વના માપનની કેટલીક પદ્ધતિઓ આપી. આ પદ્ધતિઓમાં વિષય અધિકરણ, કસોટીઓ અને તુલના ઘટક વિશ્લેષણ, રેટિંગ સ્કેલ, વ્યક્તિત્વ દસ્તાવેજીય વગેરે મુખ્ય છે. ઓલપોર્ટ વર્નન અને લિન્ડઝેની સાથે મળીને ઈસવીસન 1960માં વ્યક્તિત્વ મૂલ્યોની માપનની એક ટેસ્ટ બનાવી. બરોબર, જેને ઓલપોર્ટ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેને
લિન્ડિસ વેલ્યુ તરીકે પણ ઓળખાવી શકાય. ઓલપોર્ટના વ્યક્તિત્વના સિદ્ધાંતના જે ગુણ છે, ગુણ લક્ષણો, ટૂંકમાં ઓલપોર્ટ એ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતને શૈક્ષણિક પરિસ્થિતિઓમાં વિકસિત કર્યું હતું, જેથી આ સિદ્ધાંતોને શિક્ષણ મનોવૈજ્ઞાનિકો દ્વારા તુલનાત્મક એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ઓલપોર્ટનું ખૂબ મહત્વનું પ્રદાન થયું. ઓલપોર્ટના સિદ્ધાંતોનું મહત્વનું ગુણ એ બતાવવામાં આવ્યો છે કે આમાં વ્યક્તિ વર્તમાન અને ભવિષ્ય બંનેને એના ભૂતકાળની અપેક્ષાએ અધિક મહત્વપૂર્ણ સમજવામાં આવ્યું છે. વ્યક્તિની પ્રેરણા અને વર્તનને સમજવા માટે ઓલપોર્ટે એના વર્તમાન અને ભવિષ્ય પર જે ભાર મૂક્યો છે તે બાબત અદ્વિતીય છે. આમ ઓલપોર્ટની જે મર્યાદાઓ છે એ દર્શન શાસ્ત્રીય અનુસાર તો એમાં ખાસ કોઈ સંશોધનોનો આધાર લીધો નથી. ઓલપોર્ટ પોતાના સિદ્ધાંતના આધાર પર બનાવેલી ઉત્કલ્પનાઓની ચકાસણી કરવા માટે કોઈ મહત્વપૂર્ણ સંશોધન કર્યું નથી. આ એની મોટી મર્યાદા. એ જ રીતે મનોવિશ્લેષકોના મત અનુસાર ઓલપોર્ટ કાર્યાત્મક સ્વાયત્તાનો ખ્યાલ વ્યક્તિના ભૂતકાળના અનુભવોને મહત્વ ન આપતા વર્તમાન અને ભવિષ્ય પર વધારે ભાર મૂકે છે, જે યોગ્ય નથી. કેટલાક આલોચકો એવું કહે છે કે ઓલપોર્ટના જે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંત દ્વારા મનોવૈજ્ઞાનિક સ્વરૂપથી સ્વસ્થ વ્યક્તિના કાર્યાત્મક સ્વાયત્તા અભિપ્રેરણાનું વર્ણન થઈ શકે છે, પરંતુ બાળકો તથા મનોવિકૃતિ વ્યક્તિના અભિપ્રેરકોની વ્યાખ્યા ઓલપોર્ટના સિદ્ધાંત દ્વારા થતી નથી. આ વ્યક્તિઓ અમુક પ્રકારના વર્તન શા માટે કરે છે તેનો ઉપર આપણે આ ઓલપોર્ટ જે છે એનું કોઈ સ્પષ્ટીકરણ કરી શક્યા નથી. કાર્યાત્મક સ્વાયત્તાના વિશે એક ટીકા એ પણ કરવામાં આવી છે કે ઓલપોર્ટે આમાં એ નથી બતાવ્યું કે કેવી રીતે મૌલિક અભિપ્રેરક કે સ્વાયય અભિપ્રેરક બદલી શકાય. તેથી આલોચકોના મત અનુસાર એ મુશ્કેલી છે. બાલ્યાવસ્થામાં અભિપ્રેરક યુવાવસ્થા એક સ્વતંત્ર અભિપ્રેરણાના રૂપમાં છે. ઓલપોર્ટ વ્યક્તિત્વ સંશોધનના પ્રત્યે જે ભાવમૂલક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે તેની પણ આલોચના આધુનિક મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર વ્યક્તિત્વના અધ્યયનનો યોગ્ય દ્રષ્ટિકોણ ભાવમૂલક સંશોધન નથી, પરંતુ માન્યવેક્ષક સંશોધન, જેમાં કેટલીક વ્યક્તિઓનો એક સાથે અધ્યયન કરીને પછી તેનું સાંખ્યકીય વિશ્લેષણ કરીને સામૂહિક રૂપથી વ્યાખ્યા કરવામાં આવી છે. તો ઓલપોર્ટેનું જે પ્રદાન છે એ ખાસ કરીને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં અને સંશોધનનું મનોવિજ્ઞાન છે એ મહત્વ એ નોંધનીય છે. અને ખાસ કરીને વ્યક્તિત્વની જે વ્યાખ્યા છે એ સર્વ લોકોએ સ્વીકારી છે. ઓલપોર્ટે પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં વ્યક્તિને એક ખૂબ વિસ્તૃત વ્યાખ્યા આપી. ઓલપોર્ટના મતે વ્યક્તિત્વના અભ્યાસની મૌલિક ઇકાઈ લક્ષણ હોય છે, જેનું એણે મૂળભૂત 3 વિભાગોમાં અધ્યયન કર્યું: કાર્ડિનલ લક્ષણ, કેન્દ્રીય લક્ષણ અને ગૌણ લક્ષણ. આ યાદ રાખવાનું છે મારા વાલા મિત્રો. એ પછી છે પ્રોપિયમ. આ શબ્દ યાદ રાખવો પડશે. ઓલપોર્ટના સિદ્ધાંતમાં વ્યક્તિત્વની એક મુખ્ય રચના છે જે અહમ, બરોબર, સ્વની રચના છે. વ્યક્તિત્વની ગત્યાત્મકતાનું એક મુખ્ય અંશ કાર્યાત્મક સ્વાયત્તા છે, જે બતાવે છે કે એક સામાન્ય અને પરિપક્વ વ્યસ્તતાના કેટલા અભિપ્રેરક અનુભવોની કાર્યાત્મક રૂપની સંબંધિત હોય છે અથવા તો નથી હોતી, જેનાથી એમની ઉત્પત્તિ સંભવ કે શક્ય બને છે.
વ્યક્તિત્વની વૃદ્ધિ માટે એ આવશ્યક છે કે બાળકો સાથે પોતાની માતાની ઉત્તમ અને સુખદ આંતરક્રિયા થાય. એવું ન થાય તો તેમાં એક સામાન્ય વ્યક્તિત્વ વિકસિત થઈ શકે નહીં અને વિકૃતજન્ય વ્યક્તિત્વ વિકસિત થાય. દાખલા તરીકે ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ કે ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ જે છે એ કોઈને કોઈ પ્રકારની સૌમ્ય મનોવિકૃતિનો ભોગ બનતી હોય છે. ઓલપોર્ટ તથા ફ્રોઈડની તુલનાત્મક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે બંને મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંત વચ્ચે ઘણું બધું અંતર છે અને પરીક્ષામાં પણ તમને ઓલપોર્ટ અને ફ્રોઈડ વચ્ચે શું એમના સિદ્ધાંતો વચ્ચે શું ડિફરન્સ હતો એવું પણ પૂછાઈ શકે અને ઓલપોર્ટ વિશે અને એમને આપેલી કસોટીઓ કઈ કઈ છે એના વિશે પણ વિસ્તૃત ચર્ચા તમારે કરવી પડે પરીક્ષામાં. એટલે મારી દ્રષ્ટિએ ફ્રોઈડ, યુંગ, ઓલપોર્ટ, કારેન હોર્ની આ બધા ખૂબ મહત્વના છે. હવે પછીના લેક્ચરમાં આપણે આરબી કેટલ વિશે વાત કરીશું. આરબી કેટલ વ્યક્તિત્વનો ઘટક વિશ્લેષણાત્મક સિદ્ધાંત આપ્યો. કયો આપ્યો? ઘટક વિશ્લેષણાત્મક સિદ્ધાંત. એટલે કે વ્યક્તિની પ્રતિક્રિયા ઉપર એની પ્રતિક્રિયા કેવી છે એના આધારે એનું વિશ્લેષણ કરી શકાય. એ જ રીતે આપવામાં આવેલી ઉદ્દીપક અને પરિસ્થિતિ કેવી છે એ ધ્યાનમાં રાખવું પડે. અને અંતે પર્સનાલિટી એટલે પી એટલે RSP વ્યક્તિની પ્રતિક્રિયા, આપવામાં આવેલી ઉદ્દીપન, પરિસ્થિતિ અને વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી એની આપણે વાત હવે ટાઈમ પૂરો થવા આવ્યો છે એટલે આપણે આરબી કેટલની વાત કાલે કરીશું કાલના લેક્ચરમાં. એ પણ ખૂબ એમણે મનોવિજ્ઞાનમાં એમનું ખૂબ સારું એવું પ્રદાન છે અને એ 1905માં એમનો સમયગાળો જે છે એ 1905માં છે. મને રજા આપશો. નમસ્કાર.